ભગવાન શ્રી રામ આપણા ભૂલોક ઉપર 10,000 થી વધારે વર્ષો સુધી પોતાનું રાજ્ય જીવન વિતાવ્યું છે અને જીવનમાં પ્રભુ શ્રી રામે કેટલાય એવા સારા કાર્ય કર્યા છે કે જે કાર્ય આપણા સનાતની હિન્દુનું ગૌરવ વધારી શકે છે। એમની રાજનીતિ, એમનું જીવન, એમનું બાળપણ, એ દરેક વસ્તુ અત્યારના માણસ માટે કઈ શીખવા જેવી વાત છે। પણ આજે આપણે જાણીશું કે પ્રભુ શ્રી રામનું મૃત્યુ એટલે કે પ્રભુ શ્રી રામે એમનો દેહ ત્યાગ કઈ રીતના કર્યો, કે એમણે કઈ રીતના પોતાના રામાવતારનો ત્યાગ કરી ફરીથી વિષ્ણુ લોકમાં ગમન કર્યું। આજની એ કથા આજે આપણે જાણીશું। એ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ, ઓમ નમઃ શિવાય। આજની કથા કે જેમાં ભગવાન શ્રી રામના જીવનના એમના સમયકાળના અંતિમ ભાગની વાત છે। વાલ્મીકીજી રામાયણના છેલ્લા કેટલાક સર્ગમાં પ્રભુ શ્રી રામની આ અંતિમ કથાનું વર્ણન કરે છે કે જેમાં એક સમયની વાત છે કે જ્યારે એક મહર્ષિ પ્રભુ શ્રી રામના અયોધ્યા રાજ્યમાં આવે છે અને બહાર લક્ષ્મણજી ઊભા હતા। તો લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, મારે પ્રભુ શ્રી રામ સાથે વાત કરવી છે, તો તું મને પ્રભુ શ્રી રામ પાસે જવા દે, પણ મારે રામજી સાથે એકાંતમાં વાત કરવી છે, એ વાતને કોઈ સાંભળી ના શકે। લક્ષ્મણજી અંદર પ્રભુ શ્રી રામના કક્ષમાં જાય છે અને કહે છે કે રામજી, તમને મળવા માટે એક ઋષિ, એક સાધુ આવ્યા છે, પણ એ તમારી સાથે એકાંતમાં વાત કરવા માંગે છે। રામજી લક્ષ્મણજીને કહે છે કે તમે સૌ પહેલા એમને અંદર લઈ આવો। અંદર આવ્યા પછી એ સંત, એ સાધુ, એ ઋષિ રામજી સામે એક શરત મૂકે છે કે એ અયોધ્યા નરેશ, એ પ્રભુ શ્રી રામ, તમે મને એક વચન આપો કે અત્યારે આ કક્ષમાં જે આપણા બે વચ્ચેની વાતો થઈ રહી છે, તે વાત જો આપણા સિવાય કોઈ બીજું સાંભળે અથવા આપણા વાતમાં કોઈ વચ્ચે આવે તો તમે એટલે કે પ્રભુ શ્રી રામ એમને મૃત્યુદંડ આપશો। રામજી એમની વચન માને છે, એમની આજ્ઞાનું પાલન કરે છે અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, તમે દરવાજા પાસેથી સૈનિકને દૂર કરો અને તમે પોતે ત્યાં ઊભી રહો અને આ કક્ષની રક્ષા કરો, કે કક્ષમાં કોઈ અંદર આવી ના શકે, આ વાતને ના સાંભળી શકે। લક્ષ્મણજી પ્રભુ શ્રી રામને વાતનું પાલન કરે છે, દરવાજાની બહાર જઈને પોતે જ ત્યાં એ કક્ષની રક્ષા કરવા માટે ઊભી રહે છે અને જેમ લક્ષ્મણજી કક્ષની બહાર જાય છે તેમ જે ઋષિ હતા તે પોતાનું અસલ સ્વરૂપ બતાવે છે અને એ ઋષિ સ્વયં કાલ દેવતા હતા। કાલ દેવતા એટલે કે કાલ એટલે કે મૃત્યુના દેવતા હતા। એ પ્રભુ શ્રી રામને કહે છે કે પ્રભુ, મને મારા પિતા બ્રહ્માજીએ તમારા પાસે એક સંદેશ આપવા માટે મોકલ્યા છે કે હે પ્રભુ શ્રી રામ, તમે આ ભૂલોક ઉપર તમારી જે જીવનની અવધિ નક્કી કરી હતી કે તમે મનુષ્ય અવતાર લઈને પૃથ્વી ઉપર, ભૂલોક ઉપર ધર્મની સ્થાપના કરશો, એ સમય પૂર્ણ થયો છે।
તમે હવે આ રામાવતારનો ત્યાગ કરો અને ફરીથી દેવો પાસે વિષ્ણુ લોકમાં પધારો. અને બ્રહ્માજી પાછા કહે છે કે જો તમને હજી ઈચ્છા હોય કે તમારે રામાવતારમાં રહેવું હોય તો પણ તમે રહી શકો છો, કારણ કે તમે તો પાલન કરતા છો. પણ પ્રભુ શ્રી રામ કાલ દેવતાને કહે છે કે મારી ઈચ્છા હતી એટલે જ તમે અહીંયા આવ્યા છો. હું પોતે બ્રહ્માજી પાસે આ સંદેશ મોકલાવ્યો છે, એટલે બ્રહ્માજીએ તમને અહીંયા મોકલાવ્યા છે. અને આ વાત કરતી વખતે બહાર દરવાજા પાસે ઋષિ દુર્વાસાનું આગમન થાય છે. અને પહેલેથી જ ઋષિ દુર્વાસાનો સ્વભાવ જરાક ક્રોધી હતો. ઋષિ દુર્વાસા લક્ષ્મણજીને કહે છે કે લક્ષ્મણ, મારે પ્રભુ શ્રી રામને મળવું છે, મને એમનું કામ છે. લક્ષ્મણજી કહે છે કે હે ઋષિ દુર્વાસા, અત્યારે પ્રભુ શ્રી રામ ભ્રાતા રામ અંદર એકાંતમાં વાત કરે છે. તમારે જે કઈ કામ હોય તમે મને કહો, હું તમારું કામ અવશ્ય કરીશ. પણ ઋષિ દુર્વાસા એમની આ વાતથી ક્રોધિત થયા છે અને કહે છે કે લક્ષ્મણ, જો તું અત્યારે મને પ્રભુ શ્રી રામને મળવા નહીં દે તો હું તારા આખા કુળને શ્રાપ આપીશ, તારા આખા કુળનું નાશ થશે. ઋષિનું વચન હતું કે તારા આખા કુળનું નાશ થશે. પણ ત્યારે લક્ષ્મણજી વિચાર કરે છે કે જો અત્યારે મેં અંદર જઈને પ્રભુ શ્રી રામને સંદેશ આપું તો પ્રભુ શ્રી રામે વચન આપ્યું હતું કે અંદર જશે જે કોઈ તેનું મૃત્યુ એટલે કે રામના હાથે થશે. અને અહીંયા ઋષિ દુર્વાસા ની જો વાત ના માનું તો અમારા આખા કુળનો વિનાશ કરશે. ત્યારે લક્ષ્મણજી વિચાર કરે છે કે આખા કુળને બચાવવા માટે જો મારું મૃત્યુ થતું હોય તો એ મને સ્વીકાર છે. એ જ સમયે લક્ષ્મણજી અંદર કક્ષમાં જાય છે અને રામજીને કહે છે કે પ્રભુ ઋષિ દુર્વાસા આવ્યા છે, એમને તમારું કામ છે. અને એ સમયે પ્રભુ શ્રી રામ ઋષિ દુર્વાસાને અંદર બોલાવીને એમના જે કઈ કામ હતા તે પૂર્ણ કરે છે. કાલ દેવતા પણ ત્યાંથી જતા રહે છે. ત્યાર પછી પ્રભુ શ્રી રામને વચન યાદ આવે છે કે જે કાલ દેવતાને મારી વાત સાંભળશે ને હું પોતે મૃત્યુદંડ આપીશ. ત્યારે પ્રભુ શ્રી રામ તકલીફમાં પડી જાય છે કે હું લક્ષ્મણને કઈ રીતે મૃત્યુદંડ આપી શકું. ત્યારે રાજસભામાં પ્રભુ શ્રી રામ આ વાત રાખે છે અને ત્યારે બધા જ વિચારમાં પડી જાય છે કે જે અત્યાર સુધી રામ અને લક્ષ્મણ સાથે હતા તે કઈ રીતના અલગ થઈ શકે. પણ ત્યારે રામજી પોતાના વચનનું પાલન કરે છે, કારણ કે જો રામ જ પોતાના વચનનું પાલન ન કરે તો આ ધર્મની રક્ષા કઈ રીતના થશે. એટલે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, સાધુ સંતોનો ત્યાગ કરવો એમના મૃત્યુ બરાબર જ છે. એટલે તું આ રાજ્યનો ત્યાગ કર. હું તને મૃત્યુ ના આપી શકું, કારણ કે સાધુ સંતોને જો આપણે આપણાથી દૂર કરી દઈએ, એમને ધર્મથી દૂર કરી દઈએ તો એમના મૃત્યુ સમાન જ છે. પ્રભુ શ્રી રામની આજ્ઞાનું પાલન કરીને લક્ષ્મણજી એ રાજ્યનો ત્યાગ કરે છે અને સરયુ નદીના કિનારા ઉપર જઈ સરયુ નદીમાં પોતે અંદર જાય છે, નદીની અંદર, અને પોતાના અસલ સ્વરૂપ શેષ નાગના સ્વરૂપમાં આવી વિષ્ણુ લોકમાં જાય છે. કારણ કે કહેવામાં તો એ જ આવ્યું છે ને કે પ્રભુ જે જગ્યા ઉપર જવાના હોય તે જગ્યા ઉપર એ પહેલા એમના વાહન જતા રહે છે. એટલે લક્ષ્મણજી જે શેષાવતાર છે, શેષ નાગનો અવતાર છે, તે પહેલા વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુની શેષ સૈયાની તૈયારી કરે છે. ત્યાં જઈને બિરાજમાન થાય છે કે પ્રભુ શ્રી રામ આવીને એ શેષ સૈયા ઉપર આરામ કરે. સમય વ્યતીત થયો છે કે
રામજીને લક્ષ્મણ વગર ગમતું નથી, કારણ કે કહ્યું છે ને કે લક્ષ્મણ વગર રામ અધૂરા છે, એ જ રીતે રામ વગર લક્ષ્મણ અધૂરા છે. ત્યારે પ્રભુ શ્રી રામ વિચાર કરે છે કે હવે મારો પણ આ રામાવતારનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે. એટલે રામજી પોતાના પ્રમુખ સેવકો સાથે એ સમયે સરયુ નદીના કિનારે જાય છે. સર્વપ્રથમ સરયુ નદીની પૂજા કરે છે અને પોતાના જમણા પગને સરયુ નદીમાં મૂકે છે અને રામજી અંદર નદીમાં જતા જાય છે. અને જેમ સંપૂર્ણ અંદર નદીમાં જાય છે અને તે જ સમયે પ્રભુ શ્રી રામ પોતાના વિષ્ણુ અવતારમાં આવી જાય છે અને પોતાના દરેક સેવકોને ભગવાનના પોતાના સાક્ષાત દર્શન આપે છે. એ દર્શન આપીને પ્રભુ શ્રી રામ ના સ્વરૂપને ત્યાગ કરીને વિષ્ણુ લોકમાં પ્રભુ પોતાના વિષ્ણુ સ્વરૂપે, ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ લોકમાં પ્રસ્થાન કરે છે. એટલે જ આ જગ્યા પરથી કહેવાયું છે કે જેનું આ સંસારમાં જન્મ થાય છે તેનું મૃત્યુ થવું એ નક્કી છે. ચાહતે તો પ્રભુ શ્રી રામ પણ અત્યાર લગી રહી શકતે, પણ તેમના ધર્મને ના માનતે, એ ધર્મને માનવામાં ન આવતે, કારણ કે ધર્મ કહે છે જન્મ છે તો મરણ છે અને મરણ છે તો પછી જન્મ છે. એટલે આપ સૌ આ રીતે રામાયણના અંતિમ સર્ગમાં એટલે કે અંતિમ અધ્યાયમાં પ્રભુ શ્રી રામના આ મૃત્યુની એટલે કે એમના દેહ ત્યાગની, રામા અવતારના ત્યાગની વાત બતાવવામાં આવી છે.